સમાચાર સુરતમાંથી ડીઆરઆઈ દ્વારા ₹20 કરોડના ડ્રગ્સ પકડાવાના કેસમાં આરોપી ફૈઝલને 14 દિવસીય જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો। તપાસ દરમિયાન ફૈઝલનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો અને સામે આવ્યું છે કે તે અગાઉ બાંગ્લાદેશ તથા અફઘાનિસ્તાન સહિત 3 દેશોની મુલાકાત લઈ ચૂક્યો છે। આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને 14 દિવસીય જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે। તપાસ એજન્સીએ જણાવ્યું છે કે જરૂર પડશે તો આગળ વધુ રિમાન્ડની માંગ કરવામાં આવશે। જૂનાગઢના વિસાવદર તાલુકાના ખાંભાગીરમાં બોગસ મંડળી કૌભાંડથી ખળભળાટ મચ્યો। ખાંભાગીર ગામે ખેડૂતોના નામે બોગસ મંડળીઓ બનાવી મોટા કૌભાંડનો ખુલાસો થયો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જાણ બહાર ખોટી સહી અને અંગૂઠાના નિશાન કરી 100 થી વધુ લોકોને સભાસદ બનાવવામાં આવ્યા હતા। એટલું જ નહીં, મૃતક ખેડૂતોના નામે પણ સભાસદ નોંધણી કરવામાં આવી। સરકારી યોજનાઓ અને ટેકાના ભાવે ખરીદીના લાભો બારોબાર ઉઠાવવામાં આવ્યા હોવાના આરોપો લાગ્યા છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ આ કૌભાંડ 2023 થી ચાલતું હતું અને તેમાં સ્થાનિક રાજકીય આગેવાનોની સંડોવણીના પણ આક્ષેપ છે। સમગ્ર મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। પૈસા વગેરેના અમારા મંડળીમાં નામ આવી ગયા છે, તો આની યોગ્ય તપાસ કરાવે કે હું કરાવું? ભાઈ તમે પેલા જે લોકોએ મંડળી બનાવી એની પાસે જાઓ અને એની પાસેથી માર્ગદર્શન લ્યો અને હું કહેવા માગે છે તો બધા ખેડૂતોનું એવું કહેવું છે કે અમને પૂછ્યા વગરની મંડળી બનાવી છે, તો મારે મીડિયાના માધ્યમથી કહેવું છે કે આની યોગ્યમાં યોગ્ય તપાસ થાય અને તાત્કાલિક આનો નિર્ણય આવે। અને આ મંડળી રચવામાં કોઈ ખેડૂતોને આજે જાણ કરવામાં આવેલ નથી અને અંધારામાં રાખીને આ કાર્ય કર્યું છે આ લોકોએ, અને આ બાબતમાં અમને સપોર્ટ કરે સરકાર અને અમને ન્યાય અપાવે। કેટલી મંડળી હતી? ટોટલ 7 મંડળીના નામ ડિક્લેર થયા છે, પણ એમાંથી 5ની અમને જાણ થઈ છે। પોતાનું માંડ વિલોવિલ બધું કાર્ય કરતા હોય છે, ઘર કામ હકાવતા હોય છે, એવા લોકોને અત્યારે બધાને ટેન્શનવાળી વાત કહેવાય। સમાચારમાં આગળ વધીએ તો ગીર સોમનાથમાં ફૂડ પોઈઝનિંગની આશંકા। રાજસ્થાનથી આવેલા પ્રવાસી બાળકોની તબિયત લથડી। 9 બાળકોની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડાયા। પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા। સારવાર બાદ બાળકોની તબિયતમાં સુધારો છે। મહત્વનું છે કે સોમનાથ દર્શને આવેલા રાજસ્થાનના જયપુરના 9 બાળકોની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડાયા। શ્રી સોમનાથ સ્વદેશી હાટમાં ખાનગી ખાણીપીણીના સ્ટોલ પર ફૂડ આરોગ્ય બાદ બાળકોને પેટમાં દુખાવો, ઉલટી અને ઉબકાની ફરિયાદ દરમિયાન પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા। હાલ તમામ બાળકોની જે તબિયત છે એ સુધારા પર છે। રાજસ્થાન જયપુરથી એક સમૂહ આવેલું દર્શન કરવા, અને એમની સાથે જે છોકરાઓ હોય એ પેટમાં દુખાવો, ઉલટી ઉબકા એવી ટાઈપની કમ્પ્લેન્ટ સાથે અમારે અહીંયા ઇમરજન્સીમાં રિપોર્ટ કરેલો। એમાંથી 9 બાળકોને આપણે દાખલ કરવા પડે અને એને તાત્કાલિક આપણે જે એના લક્ષણો હતા એ મુજબ બધી સારવાર આપી અને એને ત્વરિત સેવા આપેલ છે। कि वहाँ पे जो आसपास में जो दुकानें बनी हुई है वहाँ पे कई बार क्या है कि लोग बाग क्या पुराना रख देते हैं, रात का भी बचा हुआ है या कैसे भी, तो क्या गर्मी का मौसम है तो इन चीजों को ध्यान रखना चाहिए कि भाई हम ताजा और स्वच्छ चीज खिलाएं ताकि बाहर से आने वाले अनजान आदमी है उनको कभी भी ऐसी दिक्कतों का सामना नहीं करना पड़े। મહત્વના સમાચાર। રાજ્યમાં રફતારનો કહેર બંધ થવાનું નામ નથી લઈ રહ્યો। રોડ પર બેફામ વાહન ચાલકો નીકળી અન્યના જીવ જોખમમાં મૂકી રહ્યા છે, તેની આ 5 બોલતી તસવીર છે। દ્વારકા, અમદાવાદ, રાજકોટ, સુરત અને જૂનાગઢમાં રોડ રક્ત રંજીત થઈ ગયા। અમરેલીમાં યુવાનને ફાડી ખાનાર સિંહોને આજીવન કેદની સજા। રાજુલાના કોવાયા ગામે યુવક પર હુમલો કરનાર સિંહોની સજા આજીવન સક્કરબાગ ઝૂ ખાતે રાખવામાં આવશે। પકડાયેલ સિંહોને માનવ વસાહત વચ્ચે નહીં મુકાય। 4 સિંહોએ માનવ માંસ આરોગ્યું હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે। માનવ માંસ ખાતા સિંહોને સજા અપાઈ છે। વન વિભાગ દ્વારા 4 સિંહને પાંજરે પૂર્યા, સેમ્પલ સાસણ ખાતે મોકલાયા। રાજ્યમાં રખડતા શ્વાન અને આખલાઓનો આતંક સતત વધી રહ્યો છે। દ્વારકાથી લઈ અરવલ્લી અને રાજકોટ સુધી લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। ક્યાંક હડકાયા શ્વાને એક સાથે 4 લોકોને બચકા ભર્યા તો ક્યાંક આખલાઓની લડાઈથી બજારમાં અફરાતફરી મચી ગઈ।
બીજી તરફ રાજકોટના જેતપુરમાં તો ઘર પાસે સૂતેલા 3 વર્ષના માસૂમ પર શ્વાને હુમલો કર્યો. સૌપ્રથમ વાત દ્વારકાના ખંભાળિયાની, જ્યાં હડકાયા શ્વાને જે સોસાયટી અને ધરાનગર સહિતના વિસ્તારમાં આતંક મચાવ્યો. બીજી તરફ અરવલ્લીના ભિલોડા બજારમાં બે આખલા વચ્ચે થયેલી લડાઈએ ભારે દોડધામ મચાવી. રસ્તા પર સામસામે આવી ગયેલા આખલાઓએ બજારમાં અફરાતફરી સર્જી. વાહન ચાલકો અને રાહદારીઓ જીવ બચાવવા દોડ્યા, જ્યારે વેપારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો. તો જૂનાગઢમાં સિંહ બાળની હત્યા કરનારનું રિકન્સ્ટ્રક્શન કરાયું.